ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકને નુકસાન થવા પામ્યું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની થવા પામી હતી। ત્યારે ખેડૂતોએ વળતર આપવાની સરકાર પાસે માંગ કરી હતી। ભાવનગર જિલ્લામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદ ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવે છે। બાગાયતી પાકને ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પારાવાર નુકસાની વેઠવી પડે છે, કારણ કે માવઠા અને ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડા જેવા માહોલ સર્જાતા ભારે વરસાદ પડવાના કારણે મોટા કરા પડ્યા હતા, જેના કારણે કેરી, લીંબુ, કેળ સહિતના બાગાયતી પાકોને નુકસાન થવા પામ્યું હતું, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી અને મોટું નુકસાન જવા પામ્યું હતું। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માગણી કરી હતી। ખેતીના પાકમાં તો અતિ નુકસાન થયું છે। પછી બાગાયતમાં લીંબુ છે, આંબા છે, પછી કેળ છે, એટલે એની કોઈ વાત જ નહીં કરવાની। ચીકુ છે, આ બધું આ વાવેતર જિલ્લામાં છે। તલ, બાજરી, આ અતિ વરસાદથી તો એટલું બધું નુકસાન થયું એની કોઈ સીમા નહીં। લીંબુ ખરી ગયા, અને લીંબુ જો રહ્યા હોય તો એને લીંબુનો કાંટો વાગ્યો હોય તો એ લીંબુ ફેલ થાય, પાણી અડી ગયું એટલે। કરા પડ્યા, એ કેરીને ને લીંબુને કરો વાગ્યો એટલે એ ફેલ, એ પાકે નહીં, આપણે લાગે હારામાં સારું। કેરીમાં ભાવનગર જિલ્લાની ઘણી મોટાભાગની એક્સપોર્ટ કેરી થાય છે। જ્યાં એ કેરી વીણવાની સ્થિતિ આવી ત્યાં તો આ માવઠું થયું એટલે એ ખેડૂત નાહી જ ગયા। ચીકુમાં એ જ પરિસ્થિતિ। ચીકુ તે મોટાભાગના ખરી ગયા અને વાવાઝોડાના છે ડાળા પણ ભાંગી ગયા છે। અને તલ, બાજરીમાં અતિ આ જ પરિસ્થિતિ। સરકાર જો કાંઈ સહાય આપે સર્વે કરીને, પણ સહાય આપવાની ઈચ્છા હોય તો સર્વે કરે, નકર સર્વે તો કરે છે। ખેડૂત 200 રૂપિયા ઓનલાઈન ફોર્મ ભરાવે, બધાને ભરતા આવડતા ન હોય, અને પછી કાંઈ આવે નહીં એવી સ્થિતિ થાય। રૂપાણી સરકાર વખતે અતિવૃષ્ટિના 22 ખેડૂતના અમારા સિત્તોરને ફોર્મ સવી કરે ગયા, અને આજ લગી એને સહાય મળી નથી। 2 વર્ષ પહેલાં ડુંગળીની સહાય સરકારે જાહેર કરી, ખેડૂતોએ ફોર્મ ભર્યા, 1 પણ રૂપિયો ડુંગળીનો મળ્યો નથી। અને ઉડતા નથી કહેતા કે ખાતર વાહે દીવો,
200 રૂપિયા દઈને અને ઓનલાઈન ફોર્મ ખેડૂત ભરાવે અને ખેડૂતના હાથમાં કાંઈ આવે નહીં આવી સ્થિતિ